ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરતી હોય છે અને બીજી તરફ આજે ખેડૂતોની હાલત એવી છે કે આજે એમને ટેકાના ભાવે ખરીદી પણ થઈ શકતી નથી। શું તે સમગ્ર મામલો અમે આવું કેમ કહી રહ્યા છે તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જોવા જઈએ તો ખેડૂતોની તકલીફમાં દિવસે ને દિવસે વધારો જ થતો આવે છે। વાત અત્યારે એવી છે કે ગુજરાતમાં એક તરફ તો સરકાર આવક બમણી કરવાના દાવા કરે છે, પરંતુ બીજી તરફ વાસ્તવિકતા કંઈ અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે। વાત છે અરવલ્લી જિલ્લાના એ જગતના તાતની, જેણે અત્યારે કાળઝાળ ગરમીમાં સરકારની તંત્રની ઉદાસીનતાનો ભોગ બની રહ્યો છે। અરવલ્લીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી જે ધાંધિયા જોવા મળી રહ્યા છે તેને જોઈ સવાલ એ થાય છે કે શું ખરેખર તંત્રને ખેડૂતોની પીડા સમજાય છે કે કેમ? કેમ કે જોવા જઈએ તો અરવલ્લી જિલ્લામાં આ વર્ષે અંદાજે 87,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું। ખેડૂતોએ રાત દિવસ એક કરીને પરસેવો પાડીને આ પાક તૈયાર કર્યો અને આશા હતી કે સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવમાં તેમનો માલ વેચાશે અને જિલ્લામાં અંદાજે 4100 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉં વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવી હતી। પરંતુ આ આંકડો સાંભળીને એવો છે કે અત્યાર સુધીમાં માત્ર 218 જેટલા જ ખેડૂતો ઘઉં ખરીદવા માટે આવ્યા છે। એટલે કે નોંધણી કરાવનાર ખેડૂતોના 5% ભાગની હજુ સુધી ખરીદી પૂર્ણ થઈ નથી। જે આ તકલીફ છે કે બરદાણાનો અભાવ કે ખેડૂતોની કમર તોડનું તંત્ર ખાસ કરીને મોડાસાની ખરીદ કેન્દ્રની એવી છે તો કંઈ સ્થિતિ અત્યંત દયનીય જણાઈ રહી છે। ખેડૂતોનો સૌથી મોટો આક્ષેપ છે કે કેન્દ્ર પર બારદાના જ ઉપલબ્ધ નથી। હવે સવાલ એ થાય છે કે જો સરકાર પાસે પૂરતા પ્રમાણમાં કોથળા કે બારદાની વ્યવસ્થા નથી તો ખરીદી કેન્દ્રો પર ખોલવાનો શું અર્થ? ખેડૂતો ટ્રેક્ટર ભરીને ભાડું ખર્ચીને કેન્દ્ર પર પહોંચે ને આખો દિવસ લાઇનમાં ઊભા રહે અને તંત્ર તરફથી જવાબ મળે કે બારદાન નથી, ઘર પાછા જાઓ। આ ખેડૂતોના સમય અને પૈસાનો વેડફાટ નથી તો શું છે? સૌ પહેલા સાંભળી લઈએ કે આ વિષયમાં ખેડૂતોનું શું કહેવું છે અને નજર કરીએ થોડા દ્રશ્યો પર। નામ પટેલ ભરતભાઈ ભીખાભાઈ રલ્લાવાડા છે। મારે રજીસ્ટ્રેશન કરાયા ઘઉંનો ટેકાના ભાવ બીજા મહિનાની 28 તારીખે કરેલું છે। આજ સુધી રજીસ્ટ્રેશન કોઈ મેસેજ આવ્યો નથી, બરાબર। અને ઘઉં કઢાયા ઘણો ટાઈમ થયો, 3 મહિના, અને મારે જરા આ કેસીસીનો સમય થઈ ગયો છે બેંકમાં ભરવાના, ટર્નઓવર કરવાના, તો સુધી કોઈ મેસેજ કે કોઈ આવ્યું નથી। અને ઘઉંના ઘેર ઢગલા પડ્યા છે 400 મણ જેવા। તો મારે શું કરવું? ખેડૂતોની આવી પરિસ્થિતિ છે ભયંકર। હું પટેલ રૂંઢા ગામનો પટેલ દલાભાઈ કુબીરભાઈ નામનો ખેડૂત છું। હવે અહીં આપણે ખરીદ કેન્દ્રમાં માલ લઈને આવીએ છીએ, પણ આવીએ એટલે સાહેબ ઉભા સમય કાં તો બારદાન નથી, એટલે અમારે ખોટો આખો દાડો બેસી રહેવું પડે। બારદાન આવે વળી 1-2 ટ્રેક્ટર તોલ હોય, તો આ બારદાનની જોગવાઈ જલ્દી થાય એવી કોશિશ કરો તો સારું। राजू आ जा। अरे आज कितना आजा खबर में तो आना। अरे ना अरे દાદો પડે એટલે અહીંયા જે રીતે તમે ખેડૂતોને સાંભળ્યા અને પરિસ્થિતિ માત્ર બારદાનના ભાવ સુધી સીમિત નથી। અત્યારે ખેડૂતો પર બેવડો માર પડી રહ્યો છે। એક તરફ પાક વેચાતો નથી અને બીજી તરફ કેસીસી
કિસાન ક્રેડિટ કાર્ડના નાણાં ભરવાની અંતિમ તારીખ માથે આવીને ઊભી છે. ખેડૂતોને ખેતી માટે લીધેલું લોન ચૂકવવા માટે પાક વેચવું અનિવાર્ય છે. જો સમયસર ઘઉં ના વેચાય તો ખેડૂતોની આર્થિક રીતે ખેડૂતો પાયમાલ થઈ જાય અને વ્યાજમાં ફસાઈ જતા હોય છે. એટલે માટે સરકારને હવે સવાલ અહીંયા ખેડૂતો એ ઊભા કરી રહ્યા છે કે તમારી જે અમારી જોથી પાક લેવાનો છે એ લેવાની દાનત નથી કે શું? કેમ કે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં જોવા જઈએ તો પંચમહાલ હોય કે છોટાઉદેપુર અને હવે અરવલ્લી હોય, દરેક જગ્યાએથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સરકાર હવે ટેકાના ભાવે ખરીદી કરી નથી રહી અને દરેક જગ્યાએથી બહાના જોવા જઈએ તો અલગ મળી રહ્યા છે. એના જ કારણે હવે ખેડૂતો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને એ જ માટે હવે ખેડૂતો અત્યારે એક જ માંગ છે કે એમને વાયદા નહીં, એમને જો રીટેક એટલે અત્યારે ખેડૂતોની જોવા જઈએ તો એક જ માંગ છે કે અમને વાયદા નથી જોઈતા, અમને પરિણામ જોઈએ છે, અમને ટેકાના ભાવે તમે ખરીદી કરો. જો પૂરતા પ્રમાણમાં હવે ખરીદી કરવામાં નહીં આવે તો વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે જેવી ચીમકી પણ ખેડૂતો દ્વારા આપી દેવામાં આવી છે. હવે આ તમામ બાબતોએ જોવાનું આગળના સમયમાં એ રહેશે કે શું ખરેખર સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવે છે કે કેમ. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.